દિલ્હી પાસે ગુરુગ્રામમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે કે જ્યાં 6 મિત્રો ડિનર માટે એક રેસ્ટોરન્ટમાં ગયા અને આ દરમિયાન તેમને ડિનર બાદ જ્યારે માઉથ ફ્રેશનર ખાધું ને ત્યારબાદ તેમને બળતરા થવા માંડી, લોહીની ઉલટી થવા માંડી। આજે 6 મિત્રો હતા, તેમાંથી 5 મિત્રોએ આ માઉથ ફ્રેશનર ખાધું હતું ને તેમની હાલત ગંભીર થઈ હતી ને ત્યારબાદ જે મિત્ર બચી ગયો હતો તેના દ્વારા એક વિડીયો ઉતારવામાં આવ્યો। આપણા વિડીયોમાં જોઈ શકો છો કે આજે 5 મિત્રો છે તેઓ લોહીની ઉલટી કરી રહ્યા છે, તેમને ગળામાં મોઢામાં બળતરા થઈ રહી છે। ત્યારબાદ તેમને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું, માલિક દ્વારા કહેવામાં આવ્યું કે જે માઉથ ફ્રેશનર હતું તેમાં ડ્રાય આઈસ હતો। આજે ડ્રાય આઈસની આપણે વાત કરીએ તો આ ડ્રાય આઈસનો ઉપયોગ ફૂડ માટે એટલે કે ખોરાકના સંરક્ષણ કરવા માટે, ખોરાકને સુરક્ષિત રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે જીવ પણ લઈ શકે છે, કોઈ પણ વ્યક્તિનો જીવ લઈ શકે છે। અને આવી ગંભીર બાબતને લઈને હાલ તો આજે 5 વ્યક્તિઓ છે તે અત્યારે હોસ્પિટલ ખાતે તેમને એડમિટ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા હાલ તો આ અંગે તપાસ કરવામાં આવી રહી છે।